નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છીટાદરા ગામે સામાન્ય બાબતે થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. માત્ર બાળકને ગળામાં ન લટકાવવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મેઘરજના છીટાદરા ગામમાં રાકેશ કલાસવા નામનો શખ્સ પોતાના બાઇક પર બાળકને લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન બાળકને ગળામાં ન લટકાવવા જેવી સામાન્ય શિખામણ આપવા બાબતે પ્રકાશ તરાળ નામના શખ્સ સાથે ઉગ્ર તકરાર થઈ હતી. આ સામાન્ય તકરારની અદાવત રાખીને આરોપી પ્રકાશ તરાળે આવેશમાં આવી રાકેશ કલાસવા પર બોથડ પદાર્થના ઘા ઝીકી દીધા હતા. હુમલો એટલો ગંભીર હતો કે રાકેશનું ઘટના સ્થળે જ ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ જિલ્લા ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસનો કાફલો છીટાદરા ગામે ઉતરી પડ્યો હતો. મૃતકની બહેને આ મામલે ઈસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. મૃતદેહને પીએમ અર્થે ઈસરી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને હત્યાના 20 કલાક બાદ આખરે મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. અરવલ્લી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી પ્રકાશ તરાળને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. તારીખ 4/5/2024 ના રોજ ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છીટાદરા ગ્રામ પંચાયત પાસે એક ખૂનનો બનાવ બન્યો છે. બનાવની કંઈક એવી છે કે આ કામના જે મરણ જનાર છે રાકેશભાઈ તથા સાહિલ દિવરાજ ખરડીનો મોટરસાઇકલ ઉપર જઈ રહેલા હતા. ત્યારે આ કામના આરોપી છે પ્રકાશ ખેમાભાઈ તરાલ એ પોતાના બાળકને ગળે લટકાવતા સાહેબે એમને મોટરસાઇકલ ઉપર ગળે નહીં લટકાવવા અને બાળક એમને આપી દેવા જણાવ્યું કે તારા બાળકને અમને આપી દે, અમે તેને ઘરે મૂકી દઈશું, ગળામાં લટકાવી તો પડી જશે એવું કહેતા એ ઉશ્કેરાઈ ગયેલા આરોપી અને એમને સાહેબને અને મરણજનારને માબેન સની ગાળો આપવામાં મરણજનાર તથા સાહેબ છે ત્યાંથી બાઇક લઈને નીકળી ગયેલા. એ દરમિયાન આ જે આરોપી છે એને પીછો કરેલો અને આગળ જઈને મોટરસાઇકલ રોકી અને પહેલાં મરણજનારના માથામાં પાઇપથી એના ઉપર હુમલો કરેલો. જેમાં માથામાં ગંભીર ઇજાઓ થતાં આ જે મરણજનાર રાકેશભાઈ છે એનું મૃત્યુ થયેલ છે અને જે અનુસંધાન ઈસરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ગણતરીની કલાકોમાં આરોપીને હસ્તગત કરી લેવામાં આવેલ છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.